લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કાર્તક માસના પ્રથમ શનિવારે ધ્રાંગધ્રાના નારીચાણા હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવ્યા। ગામના લોકો હળીમળીને રહીને મંદિરના પ્રસંગો મનાવે છે। કાર્તક માસના પવિત્ર માસમાં આજના શનિવારે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ સ્થિત પ્રસિદ્ધ નારીચાણા હનુમાનના મંદિરે ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો। સ્વયંભૂ પ્રગટ થયેલા આ હનુમાનજીના મંદિરમાં આજે સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા। કાર્તક મહિનાના શનિવારને વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતો માનવામાં આવે છે, કારણ કે આ દિવસે હનુમાનજીની ઉપાસના અને દર્શનથી ભક્તોને આશીર્વાદ તેમજ દુઃખદાયક ગ્રહ દોષથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે। ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજીનું મંદિર આવેલું છે। માત્ર સ્થાનિક જ નહીં પરંતુ આસપાસના ગામડાઓ અને જિલ્લાભરના શ્રદ્ધાળુઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર ગણાય છે। વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ આરતી અને ભજનના સ્વરો વચ્ચે ભક્તો ઉમટી પડ્યા હતા। સ્ત્રી, પુરુષ, યુવા તથા વરિષ્ઠ નાગરિકો હનુમાનજીના દર્શન કરી ધન્ય થયા હતા। મંદિર સંચાલક સમિતિ દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભોગ પ્રસાદ વિતરણ તેમજ પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। ધ્રાંગધ્રા તાલુકાનું નારીચાણા ગામ હનુમાનજીના મંદિરને લઈને જાણીતું છે। નારીચાણા હનુમાનજીના મંદિરે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। ગામના લોકો હળીમળીને રહે છે અને મંદિરના પ્રસંગો મનાવે છે। ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ ધ્રાંગધ્રા 20 કિલોમીટર દૂર આવેલું છે। રોડ સહિતની સુવિધા છે, ત્યારે નારીચાણા ગામે સ્વયંભૂ હનુમાનજીનું મંદિરને લઈને દેશ વિદેશમાં જાણીતું છે। નારીચાણા ગામમાં આવેલા સ્વયંભૂ હનુમાનજીના મંદિરને લઈને જાણીતું ગામ છે। મંદિરે દેશ વિદેશથી લોકો દર્શન કરવા આવે છે। શનિવારે લોકોની ભારે ભીડ રહે છે। કાર્તક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે, ત્યારે મંદિરનો અનેરો ઇતિહાસ રહેલો છે। ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે આવેલા સ્વયંભૂ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે। નારીચાણા મંદિરમાં મંદિરના મહંત રોહિતદાસ બાપુ દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે। મંદિરના મહંત રોહિતદાસ બાપુએ જણાવ્યું કે આ અન્ન ક્ષેત્રનો પ્રસાદના સ્વરૂપમાં મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે। મંદિરે દર્શને આવતા લોકો પણ પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। ત્યારે ગામના યુવાનો અને લોકો દ્વારા સેવા આપવામાં આવે છે, ત્યારે સ્વયંભૂ લોકો ફાળો આપે છે। આજે પણ ઘણા લોકો પગપાળા આવીને હનુમાનજીના દર્શન કર્યા હતા। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। આજે નારીચાણા હનુમાનજીના મંદિરે કાર્તક મહિનાના શનિવાર હોવાથી ઘણા બધા દૂર દૂરથી યાત્રિકો આવે છે। પગપાળા પણ ઘણા યાત્રિકો આવે છે અને વાહન લઈને પણ ઘણા યાત્રિકો આવે છે। કાર્તક મહિનામાં હનુમાનજીનો અનેરો મહિમા રહ્યો છે। કાર્તક મહિનાના 4 શનિવાર અંદાજે 25થી 30,000 માણસો અહીંયા દર્શન માટે આવે છે અને જે યાત્રિકો આવે એને કાયમી માટે અહીંયા ભોજનની વ્યવસ્થા અને રહેવાની પણ વ્યવસ્થા રાખેલી હોય છે અને વિનામૂલ્યે રાખી છે। કોઈ પણ યાત્રિકોનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને હનુમાનજી મહારાજ બધાય યાત્રિકોની મનોકામના પણ પરિપૂર્ણ કરે છે। બધાય શ્રદ્ધાથી અહીંયા દૂર દૂરથી યાત્રિકો પધારે છે। મારું નામ લાલજીભાઈ શામજીભાઈ સોરિયા, મહેન્દ્રનગરથી અમે છેલ્લા 15 વર્ષથી આવી છીએ અને અમારા સંઘમાં દિનેશભાઈ પેટ્રોલ પંપવાળા, ગોવિંદભાઈ રંગપરવાળા એના સહયોગથી અમે દર વર્ષે સંઘ લઈને આવી છીએ। એમાં અમારે 50થી 60 જણા હોય છે, પણ આ ફેરે 130 જણા સંઘમાં ભેરા થઈ ગયા છે અને દાદાની દયાથી દર કાર્તક મહિનાના શનિવારે અમારી મનોકામના બધી પૂર્ણ થાય છે અહીંયા દર્શન કરવાથી, અને દાદાની ખૂબ ખૂબ દયા છે અને ઘણા ટાઈમથી દાદા એટલે સંકળાયેલા છે। હું નારીચાણા ગામ પંચાયત પટેલ હસમુખભાઈ નાગરભાઈ સરપંચશ્રી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। અહીંયા અમારા ગામમાં સ્વયંભૂ નારીચાણી હનુમાન દાદા સ્વયંભૂ છે, એમનું ખૂબ જ મોટું માધ્યમ છે અને કાર્તક મહિનાના 4 શનિવાર ખૂબ દર્શનાર્થીઓ આવે છે। દરેક જિલ્લામાંથી, અલગ અલગ જિલ્લામાંથી અને બહારથી પણ, ગુજરાત બહારના માણસો પણ આવે છે અને દાદાનો બહુ માધ્યમ છે અને અહીંયા મહાપ્રસાદ દરરોજ અન્નક્ષેત્ર ચાલુ છે અને શનિવારે તો 7-8-10,000 માણસની સંખ્યામાં માણસ પ્રસાદ લે છે અને દાદાનું મોટું માધ્યમ છે અને ગામના દરેક સમાજના હરિભક્તો દાદાએ સેવા કરવા માણસો આવે છે અને ગામનો મોટો સાથ સહકાર છે। મારું નામ પાચોટિયા કૃષ્ણ અરવિંદભાઈ, ગામ મહેન્દ્રનગર। અમે નારીચાણા હનુમાનજીએ 2 દિવસથી આવ્યા છીએ। કાલ સવારે 4 વાગે નીકળ્યા હતા અને મારા પપ્પાની 15 વર્ષથી અહીંયા આવે જ છે સંઘમાં। આમાં દિનેશભાઈ પેટ્રોલ પંપવાળા અને ગોવિંદભાઈ રંગપરવાળા એ 2 તરફથી સંઘ આ વખતે ચાલુ કરેલો હતો। દર વખતે એ લાવે જ છે।
દર વખતે હોય છે 50 થી 60 જણા, પણ આ વખતે 130 માણસો હતા અને બહુ ખૂબ મજા આવી બધા ભેગાથી. અમે નાચતા ગાચતા ગમે તે કાર્ય કરતાં કરતાં ભેગા અહીંયાથી હાલતા ચાલતા અને બસ હાલીનું અહીંયા પહોંચી ગઈ છો દર્શન કરવા દાદાના.